લસ્સી બનાવે મશું નાખે આમાં લેવાની દહીં ખોડ ઠંડુ ઠંડુ દહીં હતું બહુ મસ્ત. દીશું તને ભાવે લસ્સી અને ભાવે શું ચાલુ કરી દે તો ગાય સાજ પડી છે વાજા છે 7 અને આને શાકભાજી સોંપી નાખી છે કેટલી બાકી છે ભાગી ગયા શું બ્લેક ટી શર્ટમાં બાકી લાગો છે મસ્ત જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અને એમ કે આપણે ફાઇનલી ગાય આવી ગયા છે રોડા કાલે આ બનાવતા ભોજી આવ્યા હતા ભોજી લેવા તો ફટાફટ ભોજી ગયેલા થોડાક બારે આવે એટલે પછી ફટાફટ આપણે લઈને નીકળશું ગાય સમજાઈશું તો ફાઇનલી ગાય છે આપણે ભોજી લઈને આવતા હશે પણ અમારે રમવા તો નહીં તો તૈયાર થઈ ગયા હતા તમે ત્યાં નહીં ના છે એવું એમ જાબુ ખાઓ કેવા પાછા ચા પાછા કોણ આવી તોડે કાલે મેં કાલે હાલે તોડે તો કાલે હાલે ના આ કેવા પાછો ઉપર પાછા કાલે મસ્ત થઈ ગયા આ ઉપર આ જોગુડે અલગ પેલો જોગુડે અલગ છે એને તો લાકડે જોગુડા આ પત્તે નહીં આયા આ લાકડો જ ની જોગુડા આ તો માસાજી જાનલા કુંડીમાં પડી ગયો આમ છે કંતાતી ગાઈસ તો અમારા હાટું અને અમારા હારી શીખે સામે શું કરેલા છે ચલો ગાઈસ આપણે જઈએ એમની પાસે ફટાફટ શું કરે છે શીખરી રહી બે જણા મહારાજ તો બચારા બેઠા નહીં આપણે બેઠા હતા નહીં રાજસ્થાની માહોલ રાજસ્થાન બધા બેઠા આવડી ગયું બ્લોગર કઈ આવી તો ઓલા કેમેરા દીધા મને આમ જ કરે આમ કરી દેવાનું ખાલી શું આમ ભમડવાનું હોય આ બાજુ રંપાન બોવાનું છે નાના કે મોટી હા બેઠા ને અમારે કોઠી બોન થકી નક્કી નક્કી યાર મજા તમે આવો એ બાબુ બાબુ એ બાબુ રાડી બારે હે દીજો કર હા તૈયાર જ રે બદલાવા માસ લઈ લો તમે શું ખાવ તારે પેડા આ બધું ગાઈસ રંપા ખાઈ છે પેડા આમાં થેલેન શું આ ખોખો છે પેચલો હાલ દો હું ચાલે હાલ દીધી તો નથી લેવા આથી ખોખો યાર દે ચાલો લઈ લે મારા આંખો હડતા નહીં હવે મે ફોન ફીચાવ થોડું ફોન હા આમાં કા બાકી શું કરે માછડી હે તો પીપળું એમ લાય એમ તું અમને કોઈ કીધું ગગી લાય પીપળાની જરૂર તો ના લાવે તું પકડ ડીશ પકડ માને ભગ્યા ભ્યો એ ખોય ખોય અલા માફી માં બહુ તાપ લાગરું તાપ લાગે ના લો ભાગી ગયા શું બ્લેક ટી શર્ટમાં બાકી લાગો છે મસ્ત હાડીમાં પહેરતી છે ને એવું છે હારો તો અમે જાય હવે ખાડા ખોદવા ચા હાડ્યા તમે હવે તુમડા કું ખેતરમાં કોઈ ખાડા કરવા એમ છે ને ખાડા પેલો લાકડા ખોડવાનો શું વાવવાનું તો પણ પાણી પાવડવાનું બાબુ આ તો લીલું છે જો એ તો પાણી મેલો તો પડી જાય તો કાંઈ છે અમારે રમવાનું વાબુ છે શાકભાજી અને આ જમીન પડી છે આટલી એમાં અરે શું ટેકરા ઉતારે શું બધું હોય એટલું લાય બધું વાળું ઘરમાં પડ્યું હોય એ લાય બટાકા ડુંગળી બધું વાઈ દઉં આખા મગ ને આખા સોળા ડુંગળી તો કઈ સાજ પડી જશે વાગી જશે 6 અને અમારે હેતલ ને રંપા બી છે કે શું કરે છે
આપણે ગાય જાઉં છું ઘરેથી બાઇક જોયું છે બહાર ગામ હજુ આવી નથી વાગી જશે 100 કરો કરો ચીરજ પાર્યું તો એ તો અમને ખબર છે શાકભાજી વાબી શાકભાજી આડા ચેરા કરો શું ચાલુ કરી દે તો ગાય સજ પડી છે વાજા છે 7 અને આને શાકભાજી સોંપી નાખી છે કેટલી બાકી છે એક ચેરો બાકી આ કર દો મારા દીકરા શાકભાજી સોંપો એમ ને તાર સરસ સરસ લો સોંપી નાખો અહીં થાર ગાડી આવી સોરત ફરી બેઠો કે બેટી દાણા નોખા કઈ વાપવા એમ તો નાવડે હે ને આમાં નહીં લાયા રે બરોબર તો આલીકુરનો રાવડ મારશે એટલે શાકભાજી આપણે ખાવાની છે શાક આવી જાય તો આ બધા અઠવાડિયે છે શાકભાજી આવે 2 મહિને આવે તો કદી એમ થાય કે હેડો 2 મહિને તમે આયા 2 મહિને થોડી ઘણી ફૂલના તો આવે શાકભાજી આવે તો કઈ નહીં લસ્સી બનાવે મશું નાખે લેવાની દહીં ખોડ ઠંડુ દહીં હતું બહુ મસ્ત તને ભાવે લસ્સી અને ભાઈ જામી વાટ ખોદી દે એમાં ઢોકળી ઢોકળો ખરો તો ગાય સાજ પડી છે 7:30 વાગ્યા છે ને અમારે ભાઈ 7:30 વાગે લસ્સી બનાવે આમ કર આ મસ્ત છે ગાય અમારા ભાઈ લસ્સી કરી નાખી છે તૈયાર ફટાફટ લાવે ખોડ નાખીને ખો ને મસ્ત લાગે ગળ્યું ખાટું મીઠું આમાં તૂટી ફૂટ નાખી છે લસ્સી થઈ જાય તૂટી મૂટી નાખા ને થોડુંક દહીં પાણી કાઢ નાખો હો ભાઈ છે ને અમારા અંબા જ્યાં તો વાડ કરવા ખાડા ખોદવા ખાડા બાડા ગાળીને ધાંભલા ફકીને ઉતરે છે ઘરે ને દાડો પણ આથરી જશે તો ફટાફટ જમવાનું થઈ જાય એટલે જમી લે નહીં રંબા આ બાજુ અમારે એક હોય છે બાજુ રંબા જાય છે ગઈશ તો આજ માટે ગઈશ આટલું બધું વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો